નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો રૂએ સૌપસાવણમ, એસો પંચ નમુકારો સૌપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનના વિચારોને શુદ્ધ કરવા માટે, પરિપક્વ બનાવવા માટે, મનના વિચારોને એક સારી દિશા આપવા માટે આપણી સમક્ષ અલગ અલગ પ્રકારના સૂત્રોનું વર્ણન કરે છે. અલગ અલગ નીતિ વાક્યો, અનેક અનુભવોના નિચોડ સમાન, અનેક પ્રકારના ગ્રંથોના વાંચન પછી જે એક પ્રકારની સમજ ક્રિએટ થઈ હોય અને એ સમજ દ્વારા બહુ ઓછામાં ઓછા શબ્દોમાં અને જેની અંદરમાં સૌથી વધુમાં વધુ ભાર ભરાય એવા નાનકડા સૂત્રોની અંદરમાં ઘણો સાર જેમાં ભરેલો છે એવા સૂત્રો દ્વારા એક નવો વિચાર આપવાનો પ્રયત્ન કરે છે. આમ એવું કહેવાય છે સામાન્યથી, આજનું સાયન્સ આવું કહે છે કે हर व्यक्ति को दिन में 60,000 से 70,000 60,000 થી 70,000 વિચારો આવે છે. આવું એક સામાન્યથી આ લોકો કહેતા હોય છે અને એમાંથી 90% વિચાર તો ગઈકાલે જે કર્યા હોય એ જ હોય છે. હવે 60 થી 70,000 વિચાર એક દિવસની અંદરમાં માણસને આવે. આર્ધ ધ્યાન જ ના આવવાના, બીજા વિચારો જ આવવાના, પછી રૌદ્ર ધ્યાન સંબંધી જ આવવાના. હવે એ વિચારોમાંથી મુક્ત થવા માટે આવા કેટલાક સારા સૂત્રો, આવા કેટલાક સારા ગ્રંથો, આવા કેટલાક સારા શ્લોકો, સારા વિચારો આપણને કામ લાગે. આપણે 2 દિવસ તો પ્રવચન બંધ રહ્યા પાવાગઢના આંદોલનના કારણે, અને ત્યાર પછીના 2 દિવસ પાવાગઢના આંદોલન સંબંધીના પ્રવચનો કર્યા. પાર્ટ 1 અને પાર્ટ 2 લગભગ બધાએ આ પ્રવચનો સાંભળ્યા અને એટલા બધા વાયરલ થયા, એટલા બધા લોકોના સમાચાર આવ્યા કે ગુરુદેવ કયા કયા ગ્રુપમાંથી અમને આ પ્રવચનો પાછા આવે છે. એટલે એક આનંદ થયો કે ચલો પ્રવચનો દ્વારા લોકોને એક સાચી જાણકારી તો મળી, જાગૃતિ તો મળી. આવતીકાલ જૈનોએ કેવી રીતે પ્રસાર કરવાની છે એ આપણને ખબર તો પડી. એક મોગલોના સમયની અંદરમાં આવા જ્યારે આક્રમણો થતા હતા, આવા જ્યારે મંદિરો તૂટતા હતા, આવી જ રીતે આપણા ધર્મ ઉપર જ્યારે આઘાતો થતા હતા, પ્રહારો થતા હતા, ત્યારે એ સમયની અંદરમાં પૂર્વજો કેવી મનોવ્યથામાંથી ગુજર્યા હશે. આપણે તો ખાલી પાવાગઢના એક નાનકડા દેરાસરના અને થોડા ઘણા ભગવાનનું નુકસાન આપણે જોયું અને આપણા હૃદયની અંદરમાં આઘાત અને આગ લાગી ગઈ. ત્યારે તમે વિચારો, એ લોકોને, આપણા પૂર્વજોને તો પાલિટણા જેવા શાશ્વતા શત્રુંજય તીર્થાધિરાજ અને એમની પ્રતિમા અને મૂર્તિઓ તોડવાના સમાચાર જોયા, આંખની સામે નિહાળ્યા અને 150 થી 150 વર્ષ સુધી માત્ર ને માત્ર આદિનાથ ભગવાનના મસ્તકની પૂજા થયેલી છે. જે ઇતિહાસ મેં તમને પહેલા બતાવેલો છે શત્રુંજય તીર્થના ભાવયાત્રાના પ્રવચનોની અંદરમાં અને વૈશાખ વદ છઠની શત્રુંજય તીર્થની ધજા નિમિત્તેના પ્રવચનોની અંદરમાં. તમે એક માનસિક કલ્પના કરી જુઓ. આપણે બધા માનસિક કલ્પના જો કરીએ કે એક પાવાગઢની પ્રતિમા તૂટી અને જો આપણે આટલા બધા આઘાતથી વ્યથિત બની ગયા હોઈએ તો આવા તરણ તારણ જહાજ, શાશ્વતો ગિરિરાજ, જૈન શાસનની આન બાન અને શાન સમાન ગણાય એવા શત્રુંજય તીર્થાધિરાજ ઉપર જ્યારે આતતાયુના હથોડા પડ્યા હશે, આવા જ કોઈ મંદિર અને મૂર્તિઓના ખાતમાં બોલાવ્યા હશે, આવી જ રીતે હાહાકાર મચી જાય એવી રીતે જિનાલયોને ધ્વસ્ત કરી દેવાની અંદરમાં આવ્યા હશે. અને આવા એકાદ નહીં, મેં તમને કીધેલું હતું ને, ઓછામાં ઓછા 5,000 થી વધુ મંદિરો આપણા ધ્વસ્ત બની ગયા છે, ક્યાં વિધર્મીઓના ધર્મસ્થાન તરીકે કન્વર્ટ થઈ ચૂકેલા છે. 5,000 થી વધુ કહું છું. મૂર્તિઓનો તો કોઈ પાર નથી, પ્રતિમાનો તો કોઈ હિસાબ જ નથી. તો આ બધું પ્રવચન મેં તમને એટલા માટે આપેલું હતું કે હવેના સમયની અંદરમાં કેવી રીતે જીવવું પડશે. બહુ સમય વિચિત્ર આવે છે, એટલો બધો વિચિત્ર સમય છે કે કોઈ
પક્ષ ઉપર હવે આપણે ભરોસો રખાય એમ નથી. બહુ રાખ્યો ભરોસો. અરે જેની ઉપર આપણે ભરોસો રાખીને જીવતા હતા, જે એમ કહેતા હતા કે તમે એક દિવસ જાગો અને 5 વર્ષ અમે જાગીશું, પણ સાહેબ આ તો ઉલટું થઈ ગયું. અમારે તો રોજ જાગવાનું, રોજ જાગરણ, રોજ ઉજાગરા, રોજ અમારી આંખોની ઊંઘ હરામ થાય, રોજ અમારા હૃદયની અંદરમાં હૈયા વરાળ પેદા થાય. ચલો જે હશે તે હશે. આપણે કંઈ એ બધાને માટે કંઈ ખરાબ વિચારવું પણ નથી, બુરું વિચારવું પણ નથી અને બુરું વિચાર્યું પણ નથી. પણ આપણે હવે નવી રીતે, નવા જમાનાની અંદરમાં નવી શૈલીથી જીવતા શીખવું પડશે. એકલી આત્મીયતા નહીં, એકલી આરાધના નહીં, કે એકલી પૂજા નહીં, કે એકલું માથાનું નમાવું નહીં. હવે જનૂન, પરાક્રમ, માથું ઉઠાવવાનું, માલાના બદલે ભાલા ફેરવવાના, આ બધું જ હવે આપણે શીખવું અનિવાર્ય બની ગયું છે. જ્યારે સર્જન આપણી પાસે ચિકાર છે, કરોડો, અબજો અને ખરબો રૂપિયાના જિનાલયો જ્યારે આપણી પાસે રહેલા છે, અને એ બધાની જ્યારે કેટલો હિસાબ ન કરી શકાય એ બધો જ મિલકતો જ્યારે આપણી પાસે છે, તો આપણું સંરક્ષણ આપણે જ કરવાનું છે. હવે કોઈ આપણને બચાવવા નહીં આવે. આપણે આ બાબતોને જાણવી હતી અને આંદોલન દ્વારા જાણવા માટે મળી. હવે વળી પાછા આપણા મૂળભૂત પ્રવચનની અંદરમાં પાછા આવીએ છીએ. આપણા જે પ્રવચનો ચાલુ હતા નીતિ વાક્યામૃત ગ્રંથ, એનો 62મા નંબરના સૂત્રો પર આપણે વિચારણા કરતા હતા કે સુખી કોને કહેવાય. આ દુનિયાની અંદરમાં સુખની વ્યાખ્યા તો અલગ અલગ છે. વ્યક્તિએ સમયે સમયે, અવસરે અવસરે, વાતાવરણ પ્રમાણે સુખની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. પણ સુખી કોને કહેવાય? ચલો સુખની વ્યાખ્યા બદલાય, પણ સુખી એને કહેવાય છે, આ ગ્રંથકાર મહાત્મા કહે છે, જે આ લોક અને પરલોકની અંદરમાં, એટલે કે પરલોકના સુખની અંદરમાં કોઈ પણ જાતનું વ્યવધાન ઊભું ન થાય એવી રીતે સુખ અનુભવે એ વ્યક્તિ સુખી છે. મતલબ આ ભવનું સુખ મારે એવી રીતે નથી ભોગવવાનું કે મારું આવનારા ભવોનું સુખ ખતમ થઈ જાય. મતલબ બહુ વ્યવસ્થિત રીતે સમજાવું તો પેન્સિલ એવી રીતે છોલવાની છે કે જેના કારણે મારી આંગળી ન છોલાઈ જાય. आप पेंसिल की अड़ी निकालो, पेंसिल को छोड़ो, मगर आपकी अंगुली को आपको संभालना पड़ेगा. હવે પેન્સિલ છોડવાની અંદરમાં ગયા અને એમાં આખી નાખી આંગળી જ આપણી કપાઈ ગઈ, આંગળી જ આપણી છોલાઈ ગઈ, તો કેવી રીતે ચાલી શકે? એવી રીતે સુખ ભોગવવાની અંદરમાં ગયા અને એ સુખના કારણે તો આપણે કેટલાય સુખોથી વંચિત રહી ગયા. આ ભવની અંદરમાં જમવાનું સુખ મેળવવું છે. इस भव में खाने का सुख प्राप्त करना है, इस भव में भोजन का सुख पाना है, इस भव में अच्छे भोजनों का, द्रव्य का सुख पाना है. कोई विरोध नहीं है, मगर आप इतना नक्की करो कि मेरा ये सुख आने वाले भव में अमूत्र सुख अविरोध है ना, आने वाले भव में सुख को डिस्टर्ब करने वाला न होना चाहिए. એટલે આ ભવનું સુખ ભોગ્યું અને આવતા ભવની અંદરમાં તો જો આપણે દુઃખને માટે જીવવાનું હોય તો એવું સુખ શેના માટે લેવાનું? હું તમને એક વાત બતાવું. બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી હતા. એને 716 વર્ષનું એનું આયુષ્ય હતું. હવે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ કેટલા વર્ષ સુખ ભોગવ્યું? 716 વર્ષ. હવે તમે સાંભળજો, આ 716 વર્ષ સુખ ભોગવવાની અંદરમાં એવી રીતે સુખ ભોગ્યું, સુખમાં એવા લંપટ બની ગયા, સુખની અંદરમાં એવા આસક્ત બની ગયા, સુખની અંદરમાં એવા લયલીન બની ગયા, સુખની અંદરમાં એવા પાગલ બની ગયા, સુખની અંદરમાં એવી દુનિયાને ભૂલી ગયા કે આવનારા ભવની અંદરમાં મારું શું થવાનું. અને એના કારણે 700 વર્ષના સુખને ભોગવવાના કારણે એમને સજા કેટલી મળી ખબર છે? 7મી નરકની અંદરમાં 33 સાગરોપમની. હવે તમે વિચારજો, એક સાગરોપમ અને પલ્યોપમની વાતો જ્યારે વાંચો, આપણા મોઢામાંથી ધ શબ્દ નીકળી જાય. કેટલાય પલ્યોપમ ભેગા થાય ત્યારે એક સાગરોપમ બને, અને આવા સાગરોપમ એટલે 33 સાગરોપમ. સુખ ભોગ્યું કેટલા વર્ષ? 716 વર્ષ. મહાત્મા એ જ કહે છે, સુખ ભોગવો ના નથી. અમે કઈ સુખના વિરોધી નથી. એમ નથી કહેતા ફાટેલા કપડાં પહેરો, એમ નથી કહેતા કે ખાવા પીવાનું છોડી દો, એમ નથી કહેતા કે ઘર છોડીને રોડ ઉપર આવી જાઓ. નો, બહુ પ્રેક્ટિકલ વાત છે. યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. સુખનો અનુભવ કરવાની ના નથી. સુખ જીવનમાં ભોગવો, લાઈટ, પંખા, ગાડી, ખાવું, કપડાં, પરિવાર, બહારગામ ફરવા જવું, આ બધું તમે તમારી જિંદગી મુજબ કરો. પણ એટલું નજરમાં સામે રાખો, જે આ સુખ યો અમૂત્ર સુખ અવિરોધેન,
આ મારું સુખ આવનારા ભવના સુખને જો દૂર કરનારું હોય, આ ભવમાં સુખ તો ભોગવી લીધું, સવારે એવી રીતે ખાધું, એટલું બધું ખાઈ ગયા કે બપોરે ખાવાનું ન રહ્યું, અથવા તો દિવાળી પહેલા બનાવેલી મીઠાઈઓ દિવાળી પહેલા જ બધી ખાઈ લીધી અને દિવાળીમાં ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. એવી જ રીતે આ ભવની અંદરમાં સુખ એટલું બધું ભોગવી લીધું કે આવનારા ભવની અંદરમાં સુખ બચ્યું જ નહીં, સુખનું ટીપું જ ન રહ્યું. તમે વિચારો, બ્રહ્મદત્ત નામના 12મા ચક્રવર્તીનું 716 વર્ષના આયુષ્યની અંદરમાં એને 33 સાગરોપમના નરકના આયુષ્યને પેદા કર્યા. મતલબ આટલા વર્ષો ભવાંતરની અંદરમાં આટલા વર્ષોનું દુઃખ એનું રિઝર્વેશન થઈ ગયું આ ભવના સુખને ભોગવવાના કારણે. એ વાત તો સીધી છે ને કે તમે ગાડી એવી રીતે ફેરવો કે એક્સિડન્ટ ન થાય, તમે ઘરની અંદરમાં રહેલી છુરી, ઘરમાં રહેલી છરી એવી રીતે વાપરો કે વાગી ન જાય. એવી રીતે તમે આ ભવની અંદરમાં સુખ એવી રીતે ભોગવો કે આવનારા ભવની અંદરમાં સુખ ખતમ ન થાય, આવનારા ભવનું સુખ બધું અહીંયા જ ભોગવાઈ જાય. અથવા તો આ ભવની અંદરમાં સુખ ભોગવવા ગયા, રાત્રિ ભોજન, કંદમૂળ, હોટલના ખાનપાન, અભક્ષ, પાર્ટી, દારૂ, શરાબ, આ બધાની અંદરમાં ગયા અને તમે ખાલી આ ભવનું સુખ જ જોયું. અરે ગુરુદેવ, એ તો જમાના હે, અભી પાર્ટી में जाना पड़ता है, शराब पीना पड़ता है. મોટા ભાગના શ્રીમંત છોકરા છોકરીઓ હવે એવું મગજમાં માનીને બેઠેલા છે કે સાહેબ પાર્ટીની અંદરમાં જઈને સાહેબ આ બધું કરવું પડે. એટલે કેવી વાત છે ખબર છે? ધર્મ ખાલી દેરાસર ઉપાશ્રય પૂરતો રહી ગયો છે, સંસારના કોઈ પણ પ્રસંગની અંદરમાં ધર્મ સાથે જોડાયેલો નથી, ધર્મ સાથે છે નહીં સંસારના કોઈ પણ પ્રસંગની અંદરમાં. એટલે માત્ર દેરાસર ઉપાસની અંદરમાં ધર્મ સાચવી લેવાનો, પર્વાદિતા પરુષર મહાપર્વ આવે ધર્મ સાચવી લેવાનો, નવપંચી હોળી જેવા પર્વ તિથિ તહેવારો આવે ત્યારે ધર્મ સાચવી લેવાનો અને બાકી બધું જ કરી શકાય. મતલબ શું થયો ખબર છે? એટલું બધું સુખ ભોગવ્યું, એડવાન્સ સુખ ભોગવી લીધું, એક્સ્ટ્રા સુખ ભોગવી લીધું, પહેલેથી સુખ ભોગવી લીધું, સુખનો ઓવરટેક કરી લીધો, સુખનો ઓવરડોઝ કરી લીધો. એના કારણે આવનારા ભવની અંદરમાં સુખથી વંચિત થઈ જવું પડ્યું. બ્રહ્મદત્ત ચક્રવર્તી 716 વર્ષ સુખને ભોગ્યું, એની સામે આવનારા ભવની અંદરમાં 33 સાગરોપમના નરકના આયુષ્ય એના લમણે શીખાઈ ગયા. હજી આગળ રાવણ, નામ બધા જાણો છો, રામ રાવણનું જે યુદ્ધ થયેલું, રામ ભગવાનની સાથે જે રાવણ હતા, 3 ખંડનું સામ્રાજ્ય 14,000 વર્ષ ભોગ્યું. 14,000 વર્ષ એટલે કેમ લાગે કેટલું બધું સુખ ભોગ્યું, કેટલા બધા જલસા કર્યા. 3 ખંડનું સામ્રાજ્ય 14,000 વર્ષ ભોગ્યું, પરંતુ નરકની અંદરમાં 7 સાગરોપમનું આયુષ્ય બાંધીને ગયા. એટલે 14,000 વર્ષના સુખે આવનારા ભવની અંદરમાં 7 સાગરોપમ સુધી એમને દુઃખથી વંચિત રાખી દીધા. આ તો નુકસાન થઈ ગયું. તમે આ અત્યારે મીઠાઈ એટલી બધી ખાધી કે આવનારા 10 દિવસ તમારે મીઠાઈ વગર રહેવું પડ્યું, પેટ બગડી ગયું. અત્યારે તમે ખમણ એટલા બધા ખાઈ લીધા, ભજીયા એટલા બધા ખાઈ લીધા કે આવનારા બીજા કેટલાય મહિનાઓ સુધી હવે તમે ખાઈ નહીં શકો, કારણ કે પેટનું તમારું પાચન તંત્ર બગડી ગયું. તો આ તો મૂર્ખામી કહેવાય ને. માટે મહાત્મા આપણને ચેતવે છે કે સખલુ સુખી, એ જ વ્યક્તિ સુખી છે જે વ્યક્તિ આવનારા ભવનો સુખનો વિરોધ ન થાય, સુખ આપણું ચાલ્યું ન જાય, એવી રીતે સુખનો અનુભવ કરવાનો છે. શુભમ ચક્રવર્તી, આ બધાને જોઈ લો. એની સામે આ તો જૂના ચક્રવર્તીઓ દર્શન આપી દીધા. એની સામે તમે આજના ધનાઢ્ય, શ્રીમંત, રીચ, મલ્ટી મિલિયોનર જે પણ ધનપતિઓ ગણાતા હોય, આપણે એને જે નામથી ગણીએ, કોટિયાની પટ્ટી છે, મોટી પાર્ટી છે, મોટી ટોપી છે, આવું બધું જે પણ નામેથી બોલતા હોઈએ, પણ એ લોકોની લાઈફસ્ટાઈલ જોઈ લેજો. બસ સવારના પોરમાં ઉઠ્યા ત્યારથી ધર્મથી દૂર અને પાપોની દુનિયાની અંદરમાં પ્રવેશ થઈ જવાનો. જે સુખ મળ્યું છે એને ભોગવતા જ ગયા. મતલબ પુણ્યના ઉદયને મજા માણી, પણ પુણ્યના ઉદયમાં સાથે પુણ્યનો બંધ ન કર્યો. આ તો નુકસાન થઈ ગયું. સુખનો વિરોધ નથી, પણ સુખ એવી રીતે ભોગવો કે જેનાથી આવનારા ભવની અંદરમાં સુખ આપણાથી દૂર ન થઈ જાય. એટલે પુણ્યના ઉદયની અંદરમાં રસ છે, પુણ્યનો બંધ ગમતો નથી. હવે આવનારા ભવમાં નવું પુણ્ય બંધાતું નથી. મતલબ ટાંકીમાંથી પાણી કાઢી જ ગયા, ટાંકીમાં તમે નવું પાણી ભરતા નથી, તો આવનારા સમયની અંદરમાં પાણી તમને મળશે કેવી રીતે? કેટલું સિમ્પલ સત્ય છે.
અગર આ સત્ય આજના શ્રીમંતોને જો આવી જાય તો પરમાત્માની પૂજા કરવા જાય, રાત્રિ ભોજન છોડે, ક્યારેક ક્યારેક કંદમૂળ છોડે, ક્યારેક ક્યારેક ધર્મ વગેરે કરે, જે પૈસા મળ્યા છે એનાથી સુકૃતનું પુણ્ય બાંધી લે, સુકૃત જીવનની અંદરમાં કરી લે. પરંતુ જેની પાસે આ સમજણ નથી, જેમ શુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, રાવણ પ્રતુવાસુદેવ, આ બધાની જિંદગી જોઈ લો. એ લોકોએ કોઈએ 14,000 વર્ષ, કોઈએ 716 વર્ષ સુખો ભોગવ્યા અને કરોડો કરોડો અસંખ્ય વર્ષોની દુર્ગતિની સજાઓ એમના માટે ફિક્સ થઈ ગઈ છે. બરોબર સેમ ઘટના બને છે આજના શ્રીમંતોના જીવનની અંદરમાં. કેટલા બધા હિંસાવાળા પાપ, કેટલું બધું હિંસક ભોજન, કેટલા બધા અનાર્ય જેવા કાર્યો કરવાના, અયોગ્ય કાર્યો કરવાના, જે માનવ સભ્યતાને પણ ન શોભે. વ્યભિચાર, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર, આ બધું તમે કરો, કોઈ અટકાવી નહીં શકે. વર્તમાન સમયની અંદરમાં જે ક્રિમિનલ કિસ્સાઓ બને છે, જે ક્રાઇમના કિસ્સાઓ બને છે, સાંભળતા ક્યારે ધ્રુજી જવાય છે કે એક ભવના સુખ ખાતર આ દીકરા દીકરીઓ કેટલા બધા પાપના બંધ બાંધીને જાય છે. એટલે એક ભવનું સુખ એના માટે બીજા કેટલાય સેંકડો ભવોના સુખ વગરના એને રિઝર્વેશન બનાવી દે છે. બધું જ પુણ્ય ખતમ, બધું જ ભાગ્ય અહીંયા ખતમ કરી દેવાનું, બસ બધું જ ભોગવી લેવું છે. એક જિંદગીમાં 100 જિંદગી જીવી છે અને 100 જિંદગીના બધા સુખો ભોગવી લેવા છે. હવે એ કરવાના કારણે બધું જ પુણ્ય ખતમ થઈ ગયું. નવું પુણ્ય તો બાંધવાનો સવાલ છે જ નહીં. સામાયિક પતિક્રમણ, પૂજા, અનુકંપા, જીવદયા, ગુરુવંદન, પ્રવચનોનું શ્રવણ, શાણ ક્ષેત્રની અંદરમાં દાન, આવું તો કોઈ જીવનની અંદરમાં ગમતું જ નથી. નવું પુણ્ય બંધાતું નથી. જૂના પુણ્ય ઉપર આખી જિંદગી ચાલી જાય છે અને જૂનું પુણ્ય સલામત હતું. જિંદગીના છેડા સુધી એને કશો વાંધો ન આવ્યો, પરંતુ આવનારા ભવની અંદરમાં એની જે દયનીય હાલત બને છે, એની જે કંગાર હાલત બને છે ને, કોઈ જોઈ નથી શકતું. એટલા માટે આ મહાત્મા મને તમને ચેતવે છે, સ ખલુ સુખી યો અમૂત્ર સુખ અવિરોધેન સુખમ અનુભવતી. કેટલું બધું સરળ સત્ય. મને તો એમ થાય છે કે આ મહાત્માએ 45 આગમનો સાર બરાબર આ સૂત્ર બનાવી નાખ્યું છે. આજના શ્રીમંતો, કોટિયાધિપતિઓ, રીચમેન, ધનાઢ્ય વ્યક્તિઓ, જે લોકો અતિશય શ્રીમંતાઈની અંદરમાં જીવે છે, એ લોકોના માટે આ સૂત્ર બરોબર સુટેબલ છે, એકદમ બંધ બેસતું છે. એમના જીવનની અંદરમાં અત્યંત અતિ કામ લાગે એવું છે. આવા તમારા કોઈ મલ્ટી મિલિયનર દોસ્ત હોય, અબજોપતિ કોઈ મિત્ર હોય, દેશ વિદેશની અંદરમાં હોય, એને કહેજે દોસ્ત બસ આટલું સત્ય જીવનની અંદરમાં શીખી લો કે સુખ ભોગવો. તમને પુણ્યના ઉદયથી ગાડી, પૈસા, બંગલા, કપડાં, મોજ મજાના સાધનો, બધી જ અનુકૂળતા મળી છે, પણ તમે સમજીને વાપરજો. જો આ ભવની અંદરમાં બધું જ પુણ્ય ખતમ કરી નાખ્યું અને એ પુણ્યના ઉદયની અંદરમાં એવી રીતે સુખ અનુભવવાની અંદરમાં ગયા કે આવનારા ભવના બધા જ સુખો તમારા સર્ગીને સાફ થઈ જવા. એવું તો કોણ કરે? કોઈ એવો મૂર્ખ કરે કે ખાલી એક ભવનું સુખ જોઈ લીધું, આવનારા ભવને વિચારવાનું નહીં. હવે એવા કેટલાય મહાનુભાવો છે જે લોકો પરલોકને માનતા જ નથી. ગુરુદેવ, આ બધી કેવી વાત છે? અત્યારે મળ્યું છે ભોગવવાનું નહીં અને પરલોકની આશા આપીને તમે એમને કહો છો કે આમ નહીં ખાવાનું, આમ નહીં ખાવાનું, તો પછી શું કરવાનું? કેવી રીતે જિંદગી જીવવાની? મોજ મજા નહીં કરવાની? અરે દોસ્ત, મોજ મજાની કોણ ના પાડે છે? કોઈ ના છે જ નહીં. પરમાત્મા મહાવીર અત્યંત પ્રેક્ટિકલ છે. મોજ મજાની ના હોઈ પણ શકે અને ભગવાન ના પાડતા પણ નથી. ભગવાન તો એટલું કહે છે કે એવું સુખ અને એવી રીતે સુખ નહીં ભોગવતા કે જે આ તમારું સુખ આવનારા ભવની અંદરમાં દુઃખદાયક બને. હવે આજે કૂતરા, બિલાડા, ઘુવડ, આવા બધા જે તિર્યક ગતિના જાનવરોને જોઈએ છીએ. હમણાં જ એક ધર્મનો તહેવાર ગયો. તહેવાર તો કાંઈ ન કહેવાય, પણ હવે નામ આપવું પડે માટે કહેવાય છે. એમાં લાખો પશુઓની કત્લ થઈ ગઈ, લાખો પશુઓને બલિદાન તરીકે વધેરાઈ ગયા, લાખો લોકોના ગરદનથી કપાઈ ગયા. ગાય છે, બકરી છે, બકરા છે, કેટલા બધા મારા હિસાબે લાખોના લાખો કપડાઈ ગયા. એની બલી ચડી ગઈ, એનું ગળું કાપી દેવાની અંદરમાં આવ્યું, લોહીની નદીઓ વહેવાની અંદરમાં આવી. હવે વિચારી લેજો, આ ભવની અંદરમાં આટલા ભયંકર જઘન્ય પુત્ર કરનારા વ્યક્તિઓ શું આવનારા ભવની અંદરમાં સુખી બનવાના? આવનારા ભવની અંદરમાં મોજ મજા કરવાના? આજે એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેમના જીવનની અંદરમાં રોગે એવો ઘેરો ગાળ્યો છે. બધું જ સુખ છે, કરોડપતિ, અબજપતિ છે, સુંદર શરીર છે, અનુકૂળતા છે, ઘરની અંદરમાં અનાપ શનાપ સંપત્તિ છે,
બધું જ છે, પણ શરીરમાં કોઈ કેન્સર, કિડની ફેલ, ડાયાલિસિસ એવા જ કોઈ ભયંકર કોટીના રોગ એવા થઈ ગયા છે કે જેના કારણે ઘરનું કોઈ સુવિધા વાપરી શકાતી નથી. દિવસ રાત આદત ધ્યાનની અંદરમાં રહેવાનું, જોઈ જોઈને જલ્યા કરવાનું, અંદરની અંદરમાં આસક્તિના પાપ બાંધ્યા કરવાના. કેમ આવું બધું થાય છે? આ કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, પશુઓ, તિર્યંચો જુઓ ને કેટલી ભયંકર સ્થિતિની અંદરમાં જીવી રહેલા છે. શું થયું આવું? કેમ આવું થયું છે? બસ ગયા ભવની અંદરમાં આ લોકો પણ કોઈ ભવની અંદરમાં મનુષ્ય હતા, કદાચ પુણ્યના ઉદયથી જિંદગી સારી મળેલી હશે, પરંતુ ધર્મ સમજ્યા નહીં, ધર્મના સિદ્ધાંતોને ન સમજ્યા, ધર્મનો બહુ પ્રેક્ટિકલ નિયમ ન સમજી શક્યા. જે તમારા જીવન માટે છે, ખાલી ધર્મ છે માટે નથી કહેતા, આ નિયમ બહુ પ્રેક્ટિકલ છે, માનવ ચેતના માટે જરૂરી છે, એવો ધર્મનો નિયમ સમજ્યા નહીં અને દિવસ રાત અકાંતરા બનીને પાપ કરતા ગયા. જે આવ્યું તે ખાતા ગયા, જે આવ્યું તે પીતા ગયા, જે આવ્યું તે જોતા ગયા, જે આવ્યું તે બધું જ ભોગવતા ગયા. આખરી મેં સાર ય નીકળા કે એક ભવનું સુખ અસંખ્ય ભવોના દુઃખોને ખાઈ જાય છે. આ તો કેટલું બધું નુકસાન થઈ જાય યાર, એક ભવના નાનકડા સુખ મેળવવા માટે. તમે જોયું રાવણનો મેં તમને દ્રષ્ટાંત બતાવ્યું, 14,000 વર્ષ સુખ ભોગવ્યું, એની સામે નરકોના દુઃખ કેટલા મોટા થઈ ગયા, કેટલા મોટા નરકના દુઃખ. આ તો એની સામે છે ને બિંદુ બરાબર પણ નથી. ભલે આપણને 33,000 વર્ષ, આપણને 14,000 વર્ષ મોટા લાગે આપણા હિસાબે, પરંતુ 33 સાગરોપમની સામે 14,000 વર્ષ તો બુંદ માત્ર પણ નથી, બુંદનું નાનકડું બુંદ છે. શું મળ્યું આવા સુખોને ભોગવીને? માટે આપણને આ સાવધાન બનાવે છે કે સુખ ભોગવો. અને સુખની છે ને વ્યાખ્યા જ આખી અલગ છે. જે સુખની પાછળ આપણે ભાગીએ છીએ, હકીકતમાં એ સગવડ છે, સુખ નથી. સુખના લક્ષણો એ બતાવ્યા છે જે સુખ સ્વાધીન હોય, સ્વાધીનતા હોય, જેમાં સંપૂર્ણતા હોય, જેમાં શાશ્વતતા હોય, જેમાં પરિશુદ્ધતા હોય, જેમાં નિરપેક્ષતા હોય અને જેની અંદરમાં સહજતા હોય. એકદમ સહજ સુખ. પહેલા નંબરમાં બતાવ્યું કે જે સુખ સ્વાધીન હોય. સ્વાધીન એટલે આપણે ધારીએ તારે એ સમયે આપણે એ સુખને ભોગવી શકીએ, આ સ્વાધીન. આ તો કેટલા બધા પરાધીન રહેવાનું. ભોજન કરવું છે, કેટલી પરાધીનતા. વસ્ત્ર પહેરવા છે, કેટલી પરાધીનતા. બહારગામ ફરવા જવું છે, કેટલી બધી પરાધીનતા. ગાડી, મોબાઈલ, પૈસા, પરિવાર, આ બધાની પરમિશન લેવાની. આ બધાને પાછું ફરવા જવું હોય તો દીકરાને પરીક્ષા આવે, દીકરીને આવવાનું ન હોય. વળી પાછું નક્કી કર્યું તારે પત્ની બીમાર પડી જાય, વળી પાછી નક્કી કર્યું ખુદની તબિયત બગડી જાય, વળી પાછું આગળનો પ્રોગ્રામ બનાવ્યો, ત્યાં વળી પાછા દાદા દાદી મમ્મી પપ્પાને પ્રોબ્લેમ આવી જાય. આવા કેટલી જાતના પ્રોબ્લેમ આવે છે. કેમ? કારણ કે આપણું સુખની અંદરમાં સ્વાધીનતા નથી. સ્વાધીનતા એટલે મારી ઉપર ડિપેન્ડન્ટ છું, હું મારી ઉપર ડિપેન્ડન્ટ છું, મારે ગમે તારે હું ગમે તે કરી શકું. અને પરાધીનતા નથી ગણાતી, પરંતુ સ્વાધીનતા ગણાય છે. પરંતુ ડગલે પગલે જો પરાધીનતા હોય તો આપણા સુખની અંદરમાં સ્વાધીનતા નથી, આપણું સુખ સંપૂર્ણ નથી. છે સંપૂર્ણ સુખ દેખાય છે? કોઈને બધું સારું મળ્યું છે તો સંતાન નથી. કોઈને સંતાન છે, સંતાન ઉદ્ધત પાકે, ગારાગારી કરે, એમ થાય આના કરતાં સંતાન ન હોત તો સારું થાય. એટલો ત્રાસ આપે માતા પિતાને, એટલા પરેશાન કરે. હવે કઈ જ્ઞાતિનો આ બાળક છે તો ખબર નથી, અને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા, સંસ્કારો આપ્યા, પરંતુ ધીરે ધીરે ઉલટા માર્ગે ચાલી નીકળ્યો. હવે સંપૂર્ણ સુખ કેવી રીતે ગણાય? જેમાં એક પણ સુખ માટેની ફરિયાદ ન હોય, ન શારીરિક અને ન માનસિક. આજે આવા કદાચ કરોડપતિ આ ધરતી ઉપર એક પણ નથી કે જેને કોઈ તકલીફ જ ન હોય. તમે કોઈ પણ વ્યક્તિને પૂછી લેજો, આપણે એમ માનીએ ને સાહેબ પૈસા આવી ગયા, બધું સુખ આવી ગયું. તમે એને પૂછજો, એ કહેશે પૈસા સિવાયનું મારી પાસે કશું જ સુખ નથી. સંપૂર્ણ સુખ તો માત્ર સિદ્ધ ભગવંત પાસે છે. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી. સંપૂર્ણ આનંદ, પૂર્ણ સ્વાધીનતા માત્ર મોક્ષની અંદરમાં છે, બાકી તો કોઈ જગ્યાએ નથી. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં કંઈક ઉણપ છે, કંઈક એના જીવનમાં ખૂટે છે, કંઈક એના જીવનની અંદરમાં ખટકો છે. એનું હૃદય ચૂભ્યા કરે. ભલે બહારથી હસતો હોય, ભલે બહારથી પોતાની બધી ફરજ બજાવતો હોય, પણ અંદરથી પરેશાન હોય છે. સ્વાધીનતા, સંપૂર્ણતા. ત્રીજા નંબરમાં આવે છે શાશ્વતતા. ચલો આ બે ઉપરની કન્ડિશન પરિપૂર્ણ થઈ પણ ગઈ. સંપૂર્ણ પણ છે અને સ્વાધીન પણ છે,
પરંતુ શાશ્વતા ક્યાંથી લાવે? શાશ્વતા એટલે કાયમી, પરમેનન્ટ, નોટ કામ ચલાવ. યાવત ચંદ્ર દિવાકર આ સુખ આપણી પાસે રહેશે. છે એવું નરકમાં ગયા, તિર્યંશમાં ગયા, હલકી યોનિની અંદરમાં ગયા, હલકા મનુષ્યના ભવની અંદરમાં આવ્યા. એ ભવમાં કેટલું બધું સહન કરતા 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 આવ્યા છીએ. કેટલો ત્રાસ, કેટલી વેદના, કેટલી પીડા, કેટલું દર્દ, કેટલું બધું સહન કરતા કરતા આવ્યા છીએ. એટલે શાશ્વત તો નથી આપણું સુખ. આજે છે, આવતીકાલે નથી. આજે મળ્યું, 2 દિવસ પછી સુખ નહીં હોય. અને ચોથા નંબરમાં આવે છે પરિશુદ્ધતા. સુખ, શુદ્ધ સુખ. આપણા સુખો લગભગ અશુદ્ધ છે. કાવા દાવા કરીને મેળવેલા હોય, ટેક્સ ચોરી કરીને મેળવેલા હોય, કોકનું ખેંચી લઈને મેળવેલા હોય, કોઈક વ્યક્તિના નુકસાન ઉપર આપણો ફાયદો ઉભેલો હોય. તો આ બધું જ પરિશુદ્ધ નથી. સુખ પરિશુદ્ધ હોવું જોઈએ કે મારું સુખ મને પણ નુકસાન ન કરે અને મારું સુખ બીજાને પણ નુકસાન ન કરે, અને ઉલટાના મારા સુખના કારણે એ વ્યક્તિઓ મારી સાથે જોડાય, અમારી સાથે ધર્મના ક્ષેત્રની અંદરમાં આવે. આને કહેવાય છે પરિશુદ્ધતા કહેવાય. પછી આગળ આવે છે નિરપેક્ષતા. છઠ્ઠા નંબરમાં નિરપેક્ષતા આવે, જે સુખની કોઈ અપેક્ષા ન હોય. આવ્યું તો ઠીક, ભલું, ન આવ્યું તો ઠીક છે. વિવિધ કંઈ આશા અપેક્ષા રાખીને બેસતા નથી. અને 7મા નંબરમાં આવે છે સહજતા. બિલકુલ સહજ સુખ, એકદમ સહજ સુખ. હવે આ 7 ચીજ હોય ને એને સુખનું લક્ષણ બતાવ્યું છે. હવે એવું તો સુખ આપણી પાસે છે નહીં, પરંતુ આવનારા ભવની અંદરમાં આવું ઉત્તમ પ્રકારનું સુખ અનુભવવું હોય. આજે એવા પણ કેટલાક છે ને, કરોડપતિ અને અબજપતિ સાવક સાવિકાઓ નિતાંત ધર્મ પામેલા છે. પોતાના ઘરમાં જિનાલય બનાવેલું છે, પોતાના મસ્તક ઉપર એક સુવિહિત ગુરુ ભગવંતને રાખેલા છે. સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે તૂટી પડતા હોય છે. સુપાત્ર દાન પ્રાપ્ત કરવા માટે જ એવા એરિયાની અંદરમાં હજી સુધી પણ રહેલા છે. તો શું થયું આ બધું? આ સુખ છે ને સહજ સુખ છે. તમે જાતે અનુભવી શકો, તમે સુખનો ઉદયની અંદરમાં સહજ રહી શકો છો. પરંતુ આજનું સુખની સાથે આને ટેલી કરીએ તો આ સુખના 7 સિમ્ટમ્સ આજના સુખની સાથે ટેલી થવાની અંદરમાં તૈયાર નથી. કંઈકનું કંઈક ફૂટ્યા જ કરતો હોય છે. કોઈ ના કંઈ પૂછતો કમી, કંઈ ના કંઈ પૂછતો ઉણપ, અભાવ, અલ્પતા, એ તો જીવનનો એક ભાગ છે અને દરેક વ્યક્તિની પાસે છે. આજે મારી પાસે કેટલુંક છે તો મારી પાસે કેટલુંક નથી. કેટલાક મહાત્માઓની પાસે મારી પાસે જે નથી એ એમની પાસે છે, તો એમની પાસે જે નથી એ મારી પાસે છે. સંપૂર્ણ તો કોઈને મળ્યું નથી, સહજ તો કોઈને મળ્યું પણ નથી. તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવંતો સિવાય લગભગ કોઈ સંપૂર્ણ સુખી તો હોતું નથી. હવે આવા સુખીવાળા જો આવનારા ભાવમાં બનવું હોય તો ભગવાન એક જ કહે છે કે સુખને એવી રીતે ભોગવો કે આવનારા સમયની અંદરમાં તમારે દુઃખી થવાનો વારો ન આવે. તમે એવી રીતે ખાઓ કે બીજા પણ દિવસે તમે ખાઈ શકો છો. તમે એવી રીતે જીવો કે આવતીકાલે પણ જીવી શકો છો. એવી રીતે સુખનો અનુભવ એવો કરો કે આવતીકાલે પણ તમે એ સુખને અનુભવી શકશો. વરના તો જે સુખને કાજે અમે તો સંબંધોને ખોતર્યા, જે સુખ ખાતર જોખમો ઘણા અમે નોતર્યા, જે સુખને પામી જવા કઈ કેટલાને છેતર્યા, આખરે અફસોસ થયો તે સુખે જ અમને છેતર્યા. જે સુખ માટે આપણે આટલું બધું કર્યું, ચીટિંગ કરી, ધોખાબાજી કરી, ખોટું બોલ્યા, આ બધું જ આપણે સુખી થવા માટે કર્યું. પરંતુ આખરે એ જ વ્યક્તિ સુખી થઈ શક્યો અને આપણે રહી શક્યા છીએ. એટલે આટલું જીવનની અંદરમાં આ પ્રવચન દ્વારા નક્કી કરી લઈએ કે સુખના ઉદયમાં એટલે કે પુણ્યના ઉદયમાં નવો પુણ્યનો બંધ મારે કરતા રહેવું છે. એકલો પુણ્ય મારે વાપી નથી નાખવું, બધું જ પુણ્ય આ ભૂમાં ભોગવી નથી લેવું, અથવા તો એવી રીતે સુખ નથી અનુભવવું કે જેના કારણે મારા ભવના સુખો ખતમ થઈ જાય. આટલું તો સામાન્ય માણસ સમજે ને કે ખાલી એક દિવસ ચાલીશ, પણ એવી રીતે ચાલીશ ને કે બાકીના બધા દિવસો ચાલવાનું બંધ થઈ જાય, તો કેવું મૂર્ખામી ગણાય. એના કરતાં કહેવાય ખાલી ભલે ઓછું ચાલ, પણ આવતીકાલની એનર્જી ટકે એવી રીતે તારે ખાવાનું, એવી રીતે પીવાનું, એવી રીતે રહેવાનું અને એવી રીતે કોઈની સાથે સંબંધ બનાવવાનો. અગર આ નહીં કરીએ અને આવનારા ભવની અંદરમાં જો સુખ ચાલી ગયું, આ તિર્યજ ગતિ, નરક ગતિ, આ પરાધીન અવસ્થા, કૂતરાઓની દશા જોઈએ છીએ. વરસતા વરસાદમાં ભૂખ્યા તરસ્યા બેસી રહેવાનું, જીભ બહાર કાઢીને બેઠેલા હોય, ભસવાની તાકાત પણ નીકળી ગઈ હોય, કોઈ જગ્યાએ ઘર નથી મળતું,
ઉપર આસમાન છે, નીચે ધરતી છે, અને ભૂલી ચૂકે કોકના બંગલાની અંદરમાં જઈ ચડ્યા, સીધો હળ કરીને લાકડી મારીને બહાર ભાગવાનો વારો આવે. કેમ આવું થયું? કારણ કે ગયા ભવની અંદરમાં સુખ ભોગવ્યું, પણ એની અંદરમાં લિમિટ ન રાખી, એની અંદરમાં કોઈ માપતો ન રાખી, એની અંદરમાં કોઈ આવી સમજણ ન રાખી કે આ સુખ મને કેટલા બધા દુઃખોનો વિનાશ કરાવશે, આ દુઃખ કેટલા સુખને ખતમ, આ સુખ કેટલાય દુઃખને ખતમ કરી નાખશે. એટલે બહુ ટૂંકું આ સૂત્ર છે, પણ 2 દિવસ આપણે વિચારણા કરી કે આવનારા ભવને સુખને ખતમ કરી નાખે એવી રીતે સુખને અનુભવવું નથી, એ જ સુખી વ્યક્તિ ગણાય છે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી